જીત્યા પછી એ ગયા તો એમને પસ્તાવો થશે। ગણ ઉપર ગણ કરે એ વ્યવહારા તણોવટ, અવગુણ ઉપર ગણ કરે મર્દા તણોવટ। બનાસકાંઠામાં લોકોને એક જ વ્યક્તિના કારણે લોકો દબાઈ ગયા છે। સામે મિશનરી હતી, અમારી પાસે જનતા જનાર્દન હતો, સામે નોટો, સહકારી તંત્ર, ડેરી, પોલીસ એ બધા પડકારો હતા। એ જો ના હોય તો આજે 2 લાખ ઉપરની લીડ મળતી હતી। એમનું શોષણ થાય છે। તમે વિચારો, આજે બિસ્લેરી પાણીની બોટલ લેવા જો તો 20 રૂપિયા છે, જ્યારે ખેડૂતનું પશુપાલકનું દૂધ 28 રૂપિયા જાય છે। એ જ ડેરીની છાશ પરત લેવા જાઓ તો 25 રૂપિયા થેલીના છે। ભાજપ કોંગ્રેસની જે તમામ કેડર છે અને ચૌધરી સમાજે કાયમી બધા સમાજો સાથે રહીને રહ્યા છે। ચૌધરી સમાજ, એ ચૌધરી સમાજનું પણ રાજકારણ બનાસકાંઠામાંથી એકડો કાઢી નાખવાના પ્રયત્નો થતા, એના કારણે સર્વ સમાજો બનાસકાંઠાના કે તમામ સમાજો એક થઈ ગયા। ભલે આગેવાનો એના લાલચમાં ગયા હોય, ઘણી બધી પડકારો હતા કે અહીં એક બાજુ જ્ઞાનીબેન ચૂંટણી લડતા હતા, રબારી અને જાગીરદાર સમાજના પરંપરાના જ્યારે રામદેવ પીરની બેન સુગડાને તેડવા જવું હોય ત્યારે રત્નો રાયકો લડતા હતા। અને અમારું વાવ તાલુકો અને મારું ગામ પણ વાવ રાણાની જાગીરમાં આવે। ગુજરાતની 26 બેઠકોમાં આ વખતે લોકસભાની ચૂંટણી થઈ હતી, તેમાંથી એક મહત્વની બેઠક હતી બનાસકાંઠા બેઠક। અને બનાસકાંઠા બેઠકમાં જ્ઞાનીબેન ઠાકોર જંગી લીડથી જીતીને તેઓ દિલ્હી સુધી પહોંચ્યા છે। ત્યારે એમની સાથે જે રહીને તેમને સપોર્ટ કરવાવાળા, તેમની સાથે રહીને હંમેશા પડખે ઊભા રહીને કામ કરવાવાળા તેમાંથી એક છે ઠાકરસિંહભાઈ રબારી। આપણે હાલ ઠાકરસિંહભાઈ રબારી સાથે વાત કરશું કે તેમને આ ચૂંટણી જીતવામાં કેટલા પડકારોનો સામનો કર્યો છે અને કેવી રીતે તે જીત મેળવીને જીત હાંસલ કરીને તેઓ આવ્યા છે। તો આપણી સાથે ઠાકરસિંહભાઈ છે। ઠાકરસિંહભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। જ્યારથી ચૂંટણી ટિકિટ જાહેર થઈ હતી જ્ઞાનીબેનની, ત્યારથી લઈને અત્યાર સુધી છેક બેનને દિલ્હી પહોંચાડે છે। આ જે સફર રહ્યો 2 મહિનાથી 2.5 મહિનાનો, કેવી રીતે પાર કર્યો છે, લોકો સુધી કેવી રીતે, મતદારો સુધી આપ પહોંચ્યા હતા અને કેવી રીતે રીઝવવાનો પ્રયાસ કર્યો છે, કયા મુદ્દાઓને લઈને આપ પહોંચ્યા હતા, શું કહેશો? ચાલો, તો ગુજરાત તક અને તમામ મીડિયાનો આભાર કે મીડિયાએ પણ જેમ બેને લોકો પાસે મામેરું માગ્યું તો એમ મીડિયાએ પણ મામેરાની જગ્યા રાખી અને મદદ કરી, એ બદલ મીડિયાનો આભાર। સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાએ બનાસની બેન જ્ઞાનીબેનનું સૂત્ર આપી અને જે ચૂંટણી ઇતિહાસમાં પહેલી વખત એવી ચૂંટણી હતી કે આઝાદી વખતે સરદાર ભગતસિંહ, ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુને જે લોકો ફાળો આપીને અંગ્રેજોને કાઢવા માટેની લડાઈ લડતા હતા, એના પછીની લોકો કહે છે કે આઝાદી માટે લડાઈ લડવા માટે ફાળો આપતા હતા। આપણે તો ઇતિહાસની વાતો સાંભળેલી છે, પરંતુ અમે પ્રથમ વખત નજરે નિહાળ્યું કે જે ગામમાં મિટિંગ હોય, લોકોનો ફોનક બેનમાં મિટિંગ ગોઠવી દીધી, ત્યાં ગયા હો તો મંડપની વ્યવસ્થા હોય, ચાની વ્યવસ્થા હોય, લોકો સામેથી પૈસા પણ આપતા હતા। એટલે સ્વયંભૂ જેમ આઝાદી માટે અંગ્રેજોને કાઢવા માટે લોકો લડતા હતા, એમ બનાસકાંઠાની જનતા ને એમ થયું કે બનાસકાંઠામાં લોકોને એક જ વ્યક્તિના કારણે લોકો દબાઈ ગયા છે। ભાજપના ઘણા આગેવાનો કહેતા કે અમે બોલી શકાય એમ નથી, મારી મજબૂરી છે। એટલે સમગ્ર બનાસકાંઠા જિલ્લો આ વખતે અમે વારંવાર કહેતા કે આ ચૂંટણી બનાસકાંઠાની અસ્મિતાની ચૂંટણી છે। આ બનાસકાંઠાની ભાજપ કે કોંગ્રેસ નથી લડતી, બનાસકાંઠાને આઝાદી અપાવવા માટે લોકો સ્વતંત્રતાથી જીવે એના માટેની ચૂંટણી હતી। એટલે આ વખતે કોઈ પડકારો રહ્યા નથી, સ્વયંભૂ લોકો લડ્યા છે। પરંતુ અમારી પાસે સામે મિશનરી હતી, અમારી પાસે જનતા જનાર્દન હતો, સામે નોટો, સહકારી તંત્ર, ડેરી, પોલીસ એ બધા પડકારો હતા। એ જો ના હોય તો આજે 2 લાખ ઉપરની લીડ મળતી હતી। પરંતુ સ્વયંભૂ નાનામાં નાના કાર્યકરથી માંડીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખથી માંડીને આખું સંગઠન અને તમામ તાલુકા વિધાનસભાના તમામ કોંગ્રેસના પાયાના અમારા રા નવગણ જેવા યુવાન ભાઈઓ, વડીલો, માતાઓ, બહેનો તમામે એટલો પ્રેમ આપ્યો કે આઝાદીની પ્રથમ એવી ચૂંટણી હતી કે લોકોના પૈસે નોટ ને વોટ 2 આપ્યા હતા। એટલે લોકોનો ક્યારે ઋણ અમે ઉતારી શકવાની, સમગ્ર બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેસ એ બનાસકાંઠાની ઋણી છે। ત્યાં ગત ટર્મની વાત કરીએ તો ગત ટર્મમાં જે રીતે 3.5 લાખથી વધુ મતથી ભાજપ જીત્યું હતું, આ વખતે આ આખું જે કહી શકાય એટલા મત તોડીને જે લીડ લીધી છે 30,000 આસપાસ, તો કેવી રીતે શક્ય બન્યું? કારણ કે એમની પાસે સંગઠન બહુ મોટું હતું ભાજપ જોડે, એમની જોડે મોટા નેતાઓ હતા, આખું ભાજપ મહોડી મંડળ હતું, નાના કાર્યકર્તાથી લઈને મોટા સુધી હતા, છતાં પણ જ્ઞાનીબેનની વાત કરીએ કોંગ્રેસ પર એક તો ઘણા બધા નેતાઓ ભાજપમાં જતા રહ્યા છે કોંગ્રેસ છોડીને, તમે 2-4 નેતાઓ ખૂબ મહેનત કેવી રીતે કરી, આમ કેવી રીતે લોકો સુધી પહોંચ્યા, શું કારણ? 2-4 નહીં, અમારા કોંગ્રેસના સમગ્ર કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેસની ટીમ બનીને લડ્યા। કારણ કે જે અમારે તમને અટકાઈશ, કારણ કે જે મોટા નેતાઓ હતા, મારે મહેશભાઈ હોય કે ગોવાભાઈ રબારી હોય, આ બાજુ જોઈતાભાઈ છે, બધા ભાજપમાં જોડાઈ ગયા હતા, એટલા માટે તમને કહેવું પડ્યું છે ઓછા। હા, તમારી વાત સાચી કે આગેવાનો ભાજપમાં જતા રહ્યા હતા, પણ બનાસકાંઠાની જનતા લડી, નાનામાં નાનો કરે। આના ઉપરથી એક સાક્ષી થઈ ગઈ છે કે હવે આગેવાનો કોઈ લોભ, લાલચ કે ડર, ભયમાં જતા રહે, પરંતુ જનતા નક્કી કરીને, જનતા જનાર્દને નક્કી કર્યું કે બનાસકાંઠાને આઝાદી અપાવી છે।
એટલે કોંગ્રેસનો પાયાનો એક એક કાર્યકર અને જે ભાજપની વિચારસરણી વિચારધારામાં લોકો હતા એમણે પણ એમ કીધું કે પશુપાલકોને પૂરતા ભાવ નથી મળતા, એમનું શોષણ થાય છે. તમે વિચારો, આજે બિસ્લેરી પાણીની બોટલ લેવા જો તો 20 રૂપિયા છે, જ્યારે ખેડૂતનું પશુપાલકનું દૂધ 28 રૂપિયા જાય છે. એ જ ડેરીની છાશ પરત લેવા જાઓ તો 25 રૂપિયા થેલીના છે, 40 રૂપિયા કે સમથિંગ 35 રૂપિયા દૂધની થેલીના છે, જ્યારે દૂધ લેવા ખેડૂતોનો જો તમે 28 રૂપિયા. એટલે તમામ પ્રકાર સહકારની જે આ પ્રજા પીસાઈ રહી છે. બનાસકાંઠો એ સમગ્ર ભારતને દૂધ ઉત્પાદનમાં મોટો જિલ્લો છે અને એ લોકો જે ગૌરવ લે છે બનાસકાંઠાના પશુપાલકોને આભારી છે તમારા કારણે. એટલે લોકો સહકારના રાજકારણથી ત્રાસી, ભાજપ કોંગ્રેસના તમામ આગેવાનો ત્રાસી ગયા હતા, કોઈ બોલી શકતા નહોતા. પરંતુ જેમ રાવણની સામે રામ મેદાને આવ્યા હતા એમ જ્ઞાનીબેન એ બનાસકાંઠાના સહકારના રાજકારણને એક વ્યક્તિના રાજકારણથી જિલ્લાને મુક્ત કરવા માટે જિલ્લા બહારના લોકોની બનાસકાંઠાના ભાજપ કોંગ્રેસની જે તમામ કેડર છે અને ચૌધરી સમાજે કાયમી બધા સમાજો સાથે રહીને રહ્યા છે. ચૌધરી સમાજ એ ચૌધરી સમાજનું પણ રાજકારણ બનાસકાંઠામાંથી એકડો કાઢી નાખવાના પ્રયત્નો થતા, એના કારણે સર્વ સમાજો બનાસકાંઠાના કે તમામ સમાજો એક થઈ ગયા. ભલે આગેવાનો એના લાલચમાં ગયા હોય, ઘણી બધી પડકારો હતા કે અહીં એક બાજુ જ્ઞાનીબેન ચૂંટણી લડતા હતા અને જેમના માટે જ્ઞાનીબેનને કોંગ્રેસ પાર્ટીએ દિલથી લોહી રેડ્યું હતું, એવા લોકો જ્યારે મેદાનમાં જ્ઞાનીબેન આવ્યા હોય ત્યારે જતા હતા ત્યારે દુઃખ પણ લાગતું હતું. પ્રજા એમ કહેતી કે તમે ચિંતા ના કરશો, આગેવાનો ભલે જતા હોય એ એમની મજબૂરી હશે, પરંતુ જનતા અડીખમ રહી હતી. તો પ્રશ્ન એ છે કે ચૂંટણી પત્યા પછી જ્ઞાનીબેનનું એક નિવેદન કાર્યકર ઉપર આવ્યું હતું, એમને ક્યાંક ટકોર કરી હતી કે જે મદદ નથી કરી, એટલે કયા કાર્યકર્તા હોઈ શકે, શું કહે? એ બધાએ જાણે છે કે ક્યાંક ક્યાંક દરેક જગ્યાએ કાર્યકર તો ક્યાંક સેટિંગમાં હોય તે સૌ જાણે છે, પરંતુ સમગ્ર જનતા હતી એટલે જે હતા એ જ્ઞાનીબેનને ભરતસિંહજી વાઘેલા બધા જાણે છે, પણ છતાં માફી આપી દીધી કે જેણે કર્યું છે. ડેરીમાં જઈને મિટિંગો કરતા હતા એ બધાને ખબર હતી, કોઈ બોરુડા જાય તો પણ અમને મેસેજ આવી જતા હતા કે આ ગયા છે, પરંતુ મોટું મન રાખવું છે. જીત્યા પછી એ ગયા તો એમને પસ્તાવો થશે. ગણ ઉપર ગણ કરે એ વ્યવહારા તણો વટ, અવગુણ ઉપર ગણ કરે મર્દા તણો વટ. એટલે સમગ્ર કોંગ્રેસે ને ભરતસિંહજીએ કીધું કે ચલો એમણે ક્યાંક સેટિંગમાં લાલચમાં જતા હતા, પરંતુ એમને માફી આપી દીધી, ચલો એમને મુબારક, નહીંતર અમે 1.5 લાખથી વધુ જીતો. હવે બનાસકાંઠામાં જે વાવની એક સીટ ખાલી થઈ છે, પેટા ચૂંટણી ત્યાં થવાની છે, તમારું પણ નામ હાલ ક્યાંક ચર્ચામાં છે. આમાં તમને ટિકિટ મળશે તો તમે કેવી રીતે આ કામ કરશો, શું? તમારી વાત બિલકુલ સાચી છે કે મને મળે કે બીજાને મળે. અમારે અહીં આ વખતે એવું છે કે હું નહીં તમે, જે માગે છે એકબીજા એમ કહે છે કે પરેશભાઈ માગતા હોય પરેશભાઈ નહીં, પરેશભાઈનું હું કહું ના પરેશભાઈ તમે લડો, પરેશભાઈ મને કે તમે લડો. પરંતુ મારા માટે તો અર્જુન જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે રબારી અને જાગીરદાર સમાજના પરંપરાના જ્યારે રામદેવ પીરની બેન સુગડાને તેડવા જવું હોય ત્યારે રત્નો રાયકો લડતા હતા. અને અમારું વાવ તાલુકો અને મારું ગામ પણ વાવ રાણાની જાગીરમાં આવે અને રબારી સમાજ અને વાવ રાણાના પરિવારના સંબંધો છે, ત્યારે એમનું નામ ચર્ચાતું હોય તો મનોમન એમ થાય કે મારે અર્જુનની જેમ કોની સામે લડું, કે સામે પરિવાર જ છે. જાગીરદાર સમાજને રબારી સમાજના સંબંધો છે. મારા જ ગામના માવજી ચૌધરી છે, મારા વડીલ છે, એમના પરિવાર સાથે મારા સંબંધો છે. એટલે મને એમ પણ થાય છે કે એ લોકો આવે તો મારે ન લડી શકાય. અર્જુન જેવી પરિસ્થિતિ કોની સામે લડવું, આ પરિસ્થિતિ છે. એ નહીં આવે તો પછી એમને પાર્ટી ટિકિટ ના આપતી હોય તો દિલ ખોલીને સમગ્ર કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી નક્કી કરે, જનતા નક્કી કરે તો ટીમ બનીને બધા લડશે. એક પ્રશ્ન એ છે કે આ વખતે ભાજપે ક્યાંક અહીંયાની સીટ ખોઈ છે બનાસકાંઠાની, તો હવે વાવની સીટ કદાચ ના ખોવા માટે એડી ચોટીનો જોર લગાવી શકે છે, કારણ કે એ ગાબડું પાડવા નહીં દે એવું લાગી રહ્યું છે. તો એના માટે કેવા પ્રયાસો રહેશે કોંગ્રેસના આ સીટ જીતવા માટે? કારણ કે જ્ઞાનીબેન એમના હાથ ઉપર જે રીતે જીતીને નીકળ્યા છે, જ્ઞાનીબેન જેવા બીજા બેન આવશે કે પછી તમે બધા કેવી રીતે મહેનત કરશો, કેવી રીતે જીતશો આ સીટ? પાર્ટી અને વાવની જનતા, વાવ વિધાનસભાની જનતા જે નક્કી કરશે એ ટીમ બનીને, એ ઉમેદવાર નહીં લડતો હોય, કોંગ્રેસ પાર્ટી લડે છે. અને વાવ એ કાયમી વટ રાખ્યો છે. ભાજપે કાયમી કાવા દાવા, અને તમે તો ચૂંટણીઓમાં જોયું હશે કાંઈ બાકી રાખતા નથી, તંત્રથી માંડીને બધું કરે છે. પણ વાવની જનતા એવી અડીખમ અને વટવાળી જનતા છે કે આખી સરકાર તૂટી પડે, કાંઈ પણ તૂટી પડે તો અહીંના લોકો વેચાવું નથી, એ રેલમ છેલ કરી દે. રબારીની ગાય ગમે ત્યાં જાય પણ હોજે દૂધ ઘરે આપે, એમ આ જનતા ગમે ત્યાં ગમે એ લોકો લલચાવે કરે પણ વોટ તો કોંગ્રેસને જ આપે અને આ સીટ કોંગ્રેસ જીતવાની છે.
ઓકે, તો આ હતા ઠાકરસિંહભાઈ રબારી, જેઓ કહે છે જો આ વખતે પેટા ચૂંટણીમાં એમનો ચાન્સ મળશે તો એ પણ લડવા માટે તૈયારી બતાવી છે, પણ જે કોંગ્રેસના નેતાને કે જે કાર્યકર્તાને ટિકિટ મળશે તેમની સાથે રહીને આ સીટ જીતાડવાનો પૂરો પ્રયાસ કરશે. પરેશ પટિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.